સૌપ્રથમ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં 3 જુલાઈ 2025ના રોજ ભારે વરસાદે કુદરતી સૌંદર્યને સોળે કળાએ ખીલવ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી વરસાદી વાદળો વચ્ચે ઘેરાયેલું નયનરમ્ય દ્રશ્ય રજૂ કરે છે। ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો મંત્રમુગ્ધ કરી દે તેવા છે, જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। નર્મદા નદીનો ધસમસતો પ્રવાહ અને આજુબાજુની લીલીછમ વનરાજીએ સ્થળને સ્વર્ગ સમાન બનાવ્યું છે। પ્રવાસી રાજેશ પટેલે જણાવ્યું છે કે આ દ્રશ્ય અદ્ભુત છે, જાણે પ્રકૃતિનો જાદુ। હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે, જેનાથી પ્રવાસીઓની સંખ્યા વધવાની શક્યતા છે। તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના મંત્રમુગ્ધ કરી દે તેવું વાતાવરણ છે। અહીંયા વાદળો રસ્તા પરથી પસાર થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદામાં અત્યારે ગ્રીનરી સોળે કળાએ ખીલી ઉઠી છે અને પ્રકૃતિનો કંઈક આહલાદક નજારો એ રીતે જોવા મળી રહ્યો છે કે તમામ પ્રવાસીઓ અત્યારે નર્મદા જવાનું વિચાર કરતા હોય। સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યારે વાદળછાયું વાતાવરણ છે। ચોમાસામાં એવો નયનરમ્ય નજારો જોવા મળતો હોય છે કે સૌ કોઈ આ દ્રશ્યને જોઈને મંત્રમુગ્ધ થઈ જતા હોય છે। વાદળો પણ નીચે ચાલી રહ્યા છે।